ઘણા સમય પહેલાની વાત છે। એક ગાઢ જંગલની વચ્ચે એક નાનકડું અને સુંદર ગામડું હતું। ગામમાં બે બહેનો રહેતી હતી। મોટી બહેનનું નામ હતું અના અને નાની બહેનનું નામ હતું ચિંટુ। અના જરા ભારે શરીરની હતી, જ્યારે ચિંટુ સાવ નાજુક અને હરણી જેવી ચપળ હતી। દેખાવમાં ભલે બંને અલગ હતી, પણ બંનેના હૃદય એકબીજા માટે ધડકતા હતા। એમના માતા પિતા તો તેઓ જ્યારે ખૂબ નાની હતી ત્યારે જ ભગવાન પાસે ચાલ્યા ગયા હતા। અનાએ પોતાની નાની બેન ચિંટુને એક માતાની જેમ ઉછેરી હતી। અના ઓછું બોલતી, ગંભીર રહેતી અને આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેતી। એની સરખામણીએ ચિંટુ આખા ગામની લાડલી હતી। તે જેટલી દેખાવડી હતી એટલી જ બોલકી અને તોફાની પણ હતી। પરંતુ આ નાનકડા ઘરમાં એક એવું રહસ્ય હતું જે આખા ગામ માટે કુતૂહલનો વિષય હતું। ઘરના એક ખૂણે હંમેશા એક મોટી વાંસની ટોપલી ઊંધી પડેલી રહેતી। અનાની એક વિચિત્ર આદત હતી। તે જ્યારે ઊંઘતી ત્યારે પણ તેની એક આંખ હંમેશા એ ઊંધી ટોપલી ઉપર મંડાયેલી રહેતી, જાણે એ ટોપલીમાં તેનું આખું વિશ્વ છુપાયેલું હોય। અના ક્યારેય કોઈને એ ટોપલી પાસે જવા દેતી નહીં, પોતાની બેન ચિંટુને પણ નહીં। ગામની સ્ત્રીઓ અવારનવાર ચિંટુને પૂછતી કે ચિંટુ, તારી બેન પેલી ટોપલીમાં શું છુપાવે છે? શું એમાં સોનામોરો છે કે પછી કોઈ જાદુઈ વસ્તુ? ચિંટુ નિર્દોષતાથી કહેતી કે મને ખબર નથી। મોટી બેન કહે છે કે એમાં આપણા પરિવારનું નસીબ છે, પણ એ ક્યારેય મને જોવા નથી દેતી। ધીરે ધીરે ચિંટુના મનમાં પણ શંકાના બીજ રોપાયા। એને થતું કે શું મોટી બેન મારાથી કંઈક છુપાવે છે? શું એ એકલી જે ટોપલીમાં રહેલી કોઈ સ્વાદિષ્ટ વસ્તુ ખાય છે? એક દિવસ જંગલમાં લાકડા વીણતી વખતે અનાએ ચિંટુને વહેલી ઘરે મોકલી દીધી। ચિંટુને લાગ્યું કે આજે મોકો છે। ઘરે પહોંચીને ચિંટુએ જોયું તો આખું ઘર શાંત હતું। પેલી રહસ્યમય ટોપલી ખૂણામાં પડી હતી। ચિંટુના હૃદયના ધબકારા વધી ગયા। તેણે ધ્રુજતા હાથે ટોપલીને પકડી। અંદરથી કંઈક સરવડવાનો અવાજ આવ્યો। ચિંટુને થોડોક ડર લાગ્યો, પણ કુતૂહલ વધુ બળવાન હતું। તેણે જોર કરીને ટોપલી ઊંચી કરી અને જે જોયું એ જોઈને તેની ચીસ હવામાં થીજી ગઈ। ટોપલીની નીચે કોઈ ખજાનો કે ખાવાની વસ્તુ નહોતી, પણ 7 રંગોના તેજસ્વી પટ્ટાવાળો એક ભયાનક અજગર ગૂંચળું વળીને બેઠો હતો। એની આંખોમાં અંગારા ઝરતા હતા। જેવી ટોપલી હતી કે તરત જ એ સપ્તરંગી અજગરે ફૂફાળો માર્યો અને ચિંટુની પાછળ દોડ્યો। ચિંટુ જીવ બચાવવા માટે જંગલ તરફ ભાગી। પાછળ પેલો મોતનો છાયો 7 રંગનો અજગર હતો। રસ્તામાં તે રડતી જતી હતી અને બૂમો પાડતી હતી કે મોટી બેન બચાવો, મોટી બેન મને માફ કરી દ્યો। ચિંટુ જંગલના કાંટાળા માર્ગો ઉપર ઉઘાડા પગે દોડી રહી હતી। એના શ્વાસ ફૂલી રહ્યા હતા અને આંખોમાં પસ્તાવાના આંસુ હતા। પાછળ પેલો સપ્તરંગી અજગર જમીન ઉપર સરસર કરતો, સૂકા પાંદડાઓને કચડતો તેની સાવ નજીક આવી રહ્યો હતો। ચિંટુને સમજાતું નહોતું કે એક સાધારણ દેખાતી ટોપલીમાં આટલું મોટું સંકટ કેવી રીતે છુપાયેલું હતું। પરંતુ આ અજગર કોઈ સાધારણ જીવ નહોતો। એની પાછળ એક દર્દનાક અને કડવી સત્ય ઘટના છુપાયેલી હતી। વર્ષો પહેલા જ્યારે અના અને ચિંટુ ખૂબ નાની હતી ત્યારે તેમના પિતા આ વિસ્તારના સૌથી પ્રતિષ્ઠિત અને દયાળુ વ્યક્તિ હતા। એમની પાસે ધન દોલત તો હતી જ, પણ તેનાથી વધુ એની પાસે લોકોના આશીર્વાદ હતા। આ સુખ જોઈને પિતાના સગા નાના ભાઈ, જેનું નામ વિક્રમ હતું, એના હૃદયમાં ઈર્ષાની આગ સળગતી હતી। વિક્રમ દેખાવે તો મીઠડો હતો, પણ અંદરથી ઝેરીલા સાપ જેવો હતો।
વિક્રમની નજર તેના ભાઈની મિલકત ઉપર હતી. તેણે તેના ભાઈને રસ્તામાંથી હટાવવા માટે 7 વખત અલગ અલગ વેશ ધારણ કર્યા હતા. ક્યારેક તે લાચાર હોવાનો ઢોંગ કરતો તો ક્યારેક ખોટો સ્નેહ બતાવતો. પિતા તો ભોળા હતા. તેઓ દર વખતે પોતાના ભાઈ ઉપર વિશ્વાસ કરી લેતા. પણ 7મી વાર વિક્રમ તેની દુષ્ટતામાં સફળ થયો. એક અંધારી રાતે તે પિતાને જંગલમાં લઈ ગયો અને ત્યાં તેમની હત્યા કરી નાખી. મોટી બેન અના તે સમયે થોડી સમજણી હતી. તેણે પોતાના પિતાને ખોયાનું દુઃખ તો હતું જ, પણ તેને પોતાના કાકાની અસલી દાનતની પણ ખબર પડી ગઈ હતી. અના ભગવાનમાં શ્રદ્ધા રાખતી હતી. પિતાના મૃત્યુ પછી તે રાત દિવસ રડતી અને ભગવાનને પ્રાર્થના કરતી, હે પ્રભુ, જે માણસનો સ્વભાવ સાપ જેવો ઝેરીલો હોય, જેણે મારા પિતાને મારવા 7 રંગ બદલ્યા હોય, એને આ મનુષ્ય અવતારમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેને તેના કર્મોની સજા આપો. કહેવાય છે ને કે માસૂમની આંખ ખાલી નથી જતી. વિક્રમ કાકા થોડા જ સમયમાં એક રહસ્યમય બીમારીનો શિકાર બન્યા અને મૃત્યુ પામ્યા. પણ એનો જીવ પેલા ખજાનામાં અને ઈર્ષામાં જ અટવાયેલો હતો. એટલે તેઓ મનુષ્યમાંથી 7 રંગના પટ્ટાવાળા એક ભયાનક અજગર બની ગયા. જ્યારે અનાએ જોયું કે એના ઘરમાં પેલા કાકા અજગર બનીને ફરી રહ્યા છે, ત્યારે તે ડરી નહીં. તેણે ભગવાન પાસે રક્ષણ માંગ્યું. ભગવાને તેને એક જાદુઈ વાંસની ટોપલી આપી અને કહ્યું કે દીકરી, આ ટોપલી તારા ધૈર્ય અને સંયમનું પ્રતીક છે. જ્યાં સુધી આ ટોપલી આ અજગર ઉપર ઊંધી રહેશે ત્યાં સુધી તે કોઈનું નુકસાન નહીં કરી શકે. પણ યાદ રાખજે, તારી નજર ક્યારેય આના ઉપરથી હટવી ન જોઈએ. અનાએ વર્ષો સુધી પોતાની બેનને બચાવવા માટે એ ટોપલીની ચોકી કરી હતી. તેણે પોતાનું બાળપણ, પોતાની ખુશીઓ, બધું જે ટોપલી ઉપર નજર રાખવામાં હોમી દીધું હતું, જેથી તેની નાની બેન ચિંટુ એ સુરક્ષિત રહી શકે. પરંતુ આજે ચિંટુની એક ભૂલે એ વર્ષોની તપસ્યા ભંગ કરી નાખી હતી. અજગર હવે આઝાદ હતો અને તે ચિંટુને પોતાનો શિકાર બનાવવા માંગતો હતો. જંગલની વચ્ચે વહેતી નદીના કાંઠે અના લાકડાનો ભારો બાંધી રહી હતી. ત્યાં તેને હવામાં ચિંટુની ચીસ સંભળાઈ. અનાના હાથમાંથી લાકડા છૂટી ગયા. એનું હૃદય ધબકારો ચૂકી ગયું. એને તરત જ સમજાઈ ગયું કે જેનો ડર હતો એ જ થયું છે. ચિંટુ દોડતા દોડતા હવે સાવ થાકી ગઈ હતી. એના પગમાં કાંટા વાગ્યા હતા અને લોહી નીકળતું હતું. પણ પાછળ સરકતા પેલા કાળરૂપી અજગરનો અવાજ એને ઊભા રહેવા નહોતો દેતો. નદી હવે એની સામે જ હતી. નદીના સામા કાંઠે અના ઊભી હતી. ચિંટુએ રડતા અવાજે બૂમ પાડી કે મોટી બેન, મને બચાવી લ્યો, મેં બહુ મોટી ભૂલ કરી નાખી. અનાએ જોયું તું કાળજાના કટકા જેવી તેની નાની બેન મોતના મુખમાં હતી. પેલો સપ્તરંગી અજગર હવે ચિંટુ ઉપર તરાપ મારવાની તૈયારીમાં હતો. અનાની આંખોમાં અત્યાર સુધી જે નરમાશ હતી તે અચાનક વીજળી જેવી કડકાઈમાં ફેરવાઈ ગઈ. તે એક ડગલું પણ પાછળ હટી નહીં. એની વર્ષોની ભક્તિ અને સંયમે તેને એક અદ્ભુત તેજ આપ્યું હતું. અનાએ નદીના કાંઠે ઊભા રહીને પોતાની તીક્ષ્ણ નજર પેલા અજગર ઉપર પરોવી. એની આંખોમાંથી જાણે ક્રોધના અંગારા વરસી રહ્યા હતા. તેણે જોરથી પડકાર ફેંક્યો કે બસ અધર્મી કાકા, હવે બહુ થયું. મેં તને અત્યાર સુધી ટોપલીમાં આશરો આપ્યો હતો કારણ કે મને આશા હતી કે કદાચ તારો જીવ શાંત થશે, પણ તે મારી માસૂમ બેન ઉપર ઘા કર્યો. હવે આ ધરતી તારા પાપનો ભાર નહીં સહે. અનાની આ ગર્જના સાંભળીને
અજગર ક્યાં થંભી ગયો તે હલી પણ નહોતો શકતો. અનાએ પોતાની બેનનો હાથ પકડ્યો અને તેને પોતાની પાછળ છુપાવી દીધી. ચિંટુ ધ્રુજતી પોતાની બેનને વળગી પડી. તેને આજે સમજાયું કે જે બેનને તે ઘરકુકડી કહેતી હતી તે ખરેખર તો તેની ઢાલ બનીને વર્ષોથી ઝેર પી રહી હતી. અનાએ આકાશ તરફ હાથ ઊંચા કર્યા અને પ્રભુને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, જો મેં નિસ્વાર્થ ભાવે મારી બેનની રક્ષા કરી હોય, જો મેં હંમેશા સત્યનો માર્ગ પસંદ કર્યો હોય, તો આ દુષ્ટ આત્માને આ પૃથ્વી ઉપરથી દૂર કરો, જેણે 7 રંગ બદલીને લોકોના લોહી પીધા છે. તેને આ પૃથ્વીના નહીં પણ આકાશના શરણમાં મોકલી દો. અનાના આ પવિત્ર સાપની અસર તરત જ જોવા મળી. અચાનક આખું જંગલ એ બધું ગાજવા લાગ્યું. પવન એટલો જોરથી ફૂંકાયો કે ઝાડવા નમી પડ્યા. પેલો અજગર હવામાં ઊંચકાવા લાગ્યો. તે તરફડિયા મારતો હતો, ફૂફાડા મારતો હતો, પણ આનાની શક્તિ સામે તે લાચાર હતો. જોતામાં એ 7 રંગનો અજગર ખેંચાઈને આકાશ તરફ જવા લાગ્યો. ચિંટુ આ બધું ફાટી આંખે જોઈ રહી હતી. આનાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તે આંસુ ડરના નહીં પણ એક મોટી જવાબદારીમાંથી મુક્ત થયાના હતા. અજગર આકાશમાં એટલો ઊંચે ગયો કે તે એક લીસોટા જેવો દેખાવા લાગ્યો અને અંતે આકાશના વાદળોમાં જઈને ચોંટી ગયો. શાંતિ છવાઈ ગઈ, પણ ચિંટુનું હૃદય હજી પણ જોરથી ધડકતું હતું. એને થયું કે હવે બધું પતી ગયું, પણ આનાએ તેને ગળે લગાવીને કહ્યું કે ચિંટુ, તે જે જોયું એ માત્ર એક સાપ નહોતો, એ આપણા પરિવારનું એક કાળું સત્ય હતું, જેને હું તારાથી છુપાવવા માંગતી હતી, જેથી તારું બાળપણ છીનવાઈ ન જાય. જ્યારે પેલો સપ્તરંગી અજગર આકાશમાં વિલીન થઈ ગયો, ત્યારે જંગલમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. ચિંટુ હજુ પણ આનાને વળગીને ધ્રુસકે રડી રહી હતી. એના મનમાં પસ્તાવાનો પાર નહોતો. જે બેને તેણે ફૂલની જેમ સાચવી, જેણે તેની રક્ષા માટે વર્ષો સુધી પોતાની ઊંઘ વેચી દીધી, એ જ બહેન ઉપર તેણે શંકા કરી હતી. ચિંટુ બોલી કે મોટી બેન, મને માફ કરી દે. મેં તને કેટલી ખોટી સમજી. મને લાગતું હતું કે તું ટોપલીમાં કંઈક છુપાવીને એકલી ખાય છે, પણ તું તો ત્યાં મોતને દબાવીને બેઠી હતી. અનાએ હેતાળ હાથે ચિંટુના આંસુ લૂછ્યા. એની આંખોમાં હવે કોઈ ક્રોધ નહોતો. તેણે ધીમા સ્વરે કહ્યું કે ચિંટુ, પ્રેમમાં ક્યારેય માફી માંગવાની ન હોય. તે જે કર્યું એ તારા બાળ સહજ કુતૂહલને લીધે કર્યું, પણ યાદ રાખજે, કેટલીક વસ્તુઓ દેખાય છે એટલી સરળ નથી હોતી. મનુષ્યના મનનો લોભ અને ઈર્ષા એ અજગર કરતાં પણ વધુ ઝેરી હોય છે. બંને બહેનોએ આકાશ તરફ નજર કરી. પેલા અજગરનું શરીર હવે આકાશમાં એક વિશાળ ધનુષ જેવું વળી ગયું હતું. એના પેટ ઉપરના 7 રંગો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી આખા આકાશમાં ફેલાઈ ગયા હતા. એ જોવામાં તો ખૂબ સુંદર લાગતું હતું, પણ તેની પાછળ એક દુષ્ટતાનો અંત છુપાયેલો હતો. અનાએ સમજાવ્યું, જો ચિંટુ, ભગવાને દુષ્ટતાને પણ સુંદરતામાં ફેરવી નાખી. હવે આ 7 રંગોનો અજગર ક્યારેય પૃથ્વી ઉપર પાછો નહીં આવે. તે હવે આકાશમાં રહીને દુનિયાને એ યાદ અપાવશે કે ગમે એટલા રંગો બદલો, પણ સત્ય અને પ્રેમ સામે છેવટે હારવું જ પડે છે. જ્યારે પણ વરસાદના ટીપા પડશે અને સૂર્યનો પ્રકાશ એના ઉપર પડશે, ત્યારે આ 7 રંગો આકાશમાં દેખાશે, જેને લોકો મેઘધનુષ્ય તરીકે ઓળખશે. ચિંટુ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. જે અજગરથી તે ડરીને ભાગી હતી, તે હવે દુનિયા માટે કુતૂહલ અને આનંદનું પ્રતીક બની ગયો હતો. તે રાત્રે
જ્યારે બંને બહેનો ઘરે પાછી ફરી ત્યારે ઘરનો એ ખૂણો ખાલી હતો. પેલી વાંસની ટોપલી હવે સવડી પડી હતી. હવે અનાને એક આંખ ખુલ્લી રાખીને ઊંઘવાની જરૂર નહોતી. વર્ષો પછી અન્ના આજે ગાઢ નિંદ્રામાં સૂવાની હતી, પણ ચિંટુને ઊંઘ નહોતી આવતી. તે આખી રાત અનાના ચહેરાને જોતી રહી. એને અહેસાસ થયો કે એની મોટી બેન માત્ર એક સામાન્ય છોકરી નથી, પણ એના માટે સાક્ષાત દેવી છે. બીજા દિવસે સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે ગામમાં એક અજીબ ગણગણાટ હતો. લોકોએ ગઈકાલે આકાશમાં પેલા અદ્ભુત 7 રંગો જોયા હતા. બધા અના અને ચિંટુના ઘર પાસે ભેગા થયા. લોકોના મનમાં હજુ પણ એ જ પ્રશ્ન હતો કે પેલી ટોપલી ક્યાં ગઈ અને આકાશમાં પેલો ચમત્કાર શું હતો. ચિંટુ ઘરની બહાર આવી. આજે તેની આંખોમાં એક અલગ જ તેજ અને આત્મવિશ્વાસ હતો. તેણે જોયું કે ગામની એ જ સ્ત્રીઓ ઊભી હતી જે તેને અના વિરુદ્ધ ભંભેરતી હતી. ચિંટુએ શાંતિથી કહ્યું, તમારે ટોપલીનો ભેદ જાણવો તો ને, તો સાંભળો. મારી બેન, જેને તમે ઘરકુકડી કહેતા હતા, તે વર્ષો સુધી આપણા બધાના પાપ અને સંકટને એ ટોપલી નીચે દબાવીને બેઠી હતી. એ ટોપલીમાં આપણો લોભી કાકો અજગર બનીને કેદ હતો, જેણે મારા પિતાની હત્યા કરી હતી. ચિંટુએ આખી વાત ગામવાસીઓને કહી સંભળાવી. તેણે જણાવ્યું કે કેવી રીતે અનાએ પોતાની ઊંઘ, પોતાનું સુખ અને પોતાની આખી જુવાની માત્ર એ અજગર ઉપર નજર રાખવામાં ખર્ચી નાખી, જેથી આખા ગામને એ ઝેરીલા અજગરની ખબર પણ ન પડે અને ગામ સલામત રહે. ગામના લોકોના માથા શરમથી ઝૂકી ગયા. જે અનાને તેઓ ઓછા બોલી કે વિચિત્ર માનતા હતા, તે ખરેખર તો આખા ગામની રક્ષક હતી. લોકો અના પાસે ગયા અને પોતાની ભૂલની માફી માંગી. અનાએ હંમેશની જેમ સ્મિત સાથે બધાને માફ કર્યા. એના હૃદયમાં કોઈ માટે વેર નહોતું. હવે અનાનું ઘર એ રહસ્યમય જેલ નહોતું રહ્યું, પણ પ્રેમનું મંદિર બની ગયું હતું. અના અને ચિંટુ હવે ખુશીથી રહેવા લાગ્યા. ચિંટુ હવે પહેલા કરતા વધુ સમજદાર બની ગઈ હતી. જ્યારે પણ ચોમાસામાં વરસાદ પડતો અને આકાશમાં 7 રંગનું મેઘધનુષ્ય ખીલી ઉઠતું, ત્યારે ચિંટુ અનાનો હાથ પકડીને કહેતી, જો મોટી બેન, દુષ્ટતા પણ હવે કેવી સુંદર દેખાય છે. અના કહેતી કે આ ચિંટુ, પણ યાદ રાખજે કે સુંદરતા પાછળ એક બલિદાન છુપાયેલું છે. આ મેઘધનુષ્ય આપણને યાદ અપાવે છે કે અંધકાર ગમે એટલો ઘેરો હોય, પણ પ્રેમ અને ધૈર્યનો પ્રકાશ એને હરાવી દે છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચો પ્રેમ માત્ર વાતોમાં નહીં, પણ બીજાની રક્ષા માટે જે બલિદાન આપવામાં આવે છે એ બલિદાનમાં હોય છે. અનાએ પોતાની ખુશીઓનો ત્યાગ કરીને પોતાની બેનની રક્ષા કરી. અધૂરી જાણકારી અને પારકી પંચાયત હંમેશા મુસીબત નોતરે છે. ચિંટુએ લોકોની વાતોમાં આવીને પોતાની બેન ઉપર શંકા કરી, જેનાથી મોટું સંકટ ઊભું થયું. દુષ્ટતા ગમે એટલા રંગો બદલે, પણ અંતે સત્ય અને ભક્તિ સામે તેણે ઝૂકવું જ પડે છે.